પાંચા બાપાની લાખો વાત છે કે જ્યારથી બાપાએ વિધિ અવસ્થામાં પર્યાણ કર્યું ત્યારથી નગરો આનંદ જ છે. આપણા સંતો, આપણા શાસ્ત્રો, આપણા વેદ, દરેક મહાપુરુષોનો મત એવું કહે કે પરમાત્માના અનાદિથી બે સ્વરૂપ છે. ભજવા માટે શિરગુણ સ્વરૂપ, સેવા માટે શિરગુણ સ્વરૂપ અને ભજવા માટે એનું નિર્ગુણ સ્વરૂપ. શિરગુણ સ્વરૂપે સંત છે, નિર્ગુણ સ્વરૂપે નામ છે. અનાદિના બે સ્વરૂપ મહાપુરુષોના મતે. પણ શિરગુણ નિર્ગુણ બે જ્યાં મળે એ પૂર્ણ સ્વરૂપ ગુરુ કહેવાય. કારણ કે ગુરુમાં બે સ્વરૂપ આવી જાય. નહીતર તો નિર્ગુણવાળા કે અમારું સાચું, શિરગુણવાળા કે અમારું સાચું. સાકાર શબ્દમાં એ પોતે જેમાં રહ્યો છે એનો આકાર છે એટલે સાકાર કહેવાય. નિરાકાર એટલે એનો આકાર નથી, પણ છતાંય જે છે વેદમાં નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કર્યું હોય એને નિર્ગુણ કીધો, નિરાકાર કીધો, નિર્લેપ કીધો, નિર્બંધ કીધો, અગમ કીધો, અપાર કીધો, અનંત કીધો, અવિનાશી કીધો, પણ નથી એમ નથી કીધું. છે તો ખરો. તો પરમાત્માના લીલા સ્વરૂપે અનેક અવતાર થયા. આપણા શાસ્ત્ર સંમત 24 અવતાર કહેવાય પરમાત્માના. એવું 24 પેગંબર કહેવાય, 24 તીર્થંકરો કહેવાય. અને અનંતના નાની અનામી સંતો ભક્તો થયા. વળી 33 કોટી દેવતા, સિદ્ધ 84 નવનાથ, 52 વીર, 64 જોગણી, 1,80,000 વલિયા અને કરોડો નામી સંતો ભક્તો થઈ ગયા. એ બધાએ જેમાં હમાય છે, જેમાંથી જેનું પ્રાગટ્ય થાય, જેમાં રહે છે અને જેમાં હમાય એને ગુરુ તત્વ કહેવાય. ગુરુ તત્વમાં જ ઉત્પત્તિ સ્થિતિ લય થાય. છતાંય ગુરુ તત્વ તો એવું ને એવું જ છે મારા. તો એ સ્વરૂપ સંતનું ગુરુ સ્વરૂપ છે. ગુરુનું પરમાત્માનું પુરુષ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ એ ગુરુ. એટલે મારા બાપ એવું આજ ગુરુ સ્વરૂપના આપણે બીજી રીતે કહી તો એને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય. જેને વેદ મતે સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય. તો સત એને કહેવાય જે કાલાતીત હોય, જે કાળમાં આવતું નથી, કાળક્રમમાં આવતું નથી, એવું જે સ્વરૂપ છે, જેના આદિ મધ્ય અંત નથી, એવું સત સ્વરૂપ જે કાયમ સ્વરૂપ. અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ લય થાય અને છતાંય જે સ્વરૂપ આબાદ છે, નિરંતર સ્વરૂપ, એને સત કહેવાય. હવે એ સત સ્વરૂપ પાછું એ સત છે એ જ ચિદરૂપ છે, એને ચેતન સ્વરૂપ કહેવાય, જ્ઞાન સ્વરૂપ કહેવાય. તો એ જ્ઞાન સ્વરૂપ છે. અને ત્રીજું આનંદ સ્વરૂપ, સત, ચિત્ત અને આનંદ. આ ત્રણ વાનાથી પરમાત્માનું નિરૂપણ છે આપણે વેદમાં, શાસ્ત્રોમાં. તો આનંદ સ્વરૂપ તો આપણે બધાએ માણ્યું. પેલું તો લખેલું ના આપડેલું, અને આપણે તો જોયા કરી, સવારથી જ જોયા કરી. આમ તો અમે કાલના આવ્યા ત્યારથી જોયા જ કરી. આનંદ સ્વરૂપ નિરંતર આનંદ છે. નકર જગતના મોટા ગમે એવા મોભી મરી જાય તો પાછળ રોવાનું જ હોય. અને આ આનંદ ઉસરંગ છે મારા બાપ, એક એકના ચહેરા ઉપર. હું તો એમ માનું કે અરૂપ પરમાત્મા નામીનું સ્વરૂપ છે અને રૂપીનું ગુરુ છે, પણ અનંત રૂપે આજ ગુરુ મહારાજ પ્રગટ થયા. એક એકના અંદર ગુરુ રૂપ પ્રગટ થયું. બધા એમાં ભાવ ભરી દીધા ગુરુ મહારાજે, અને બધાના હૃદયમાં આ પ્રેમ જગાડી દીધો. અને આપણે ભૂલી જાય, અમે તો ભૂલી ગયા ઘર શું, એમનો ફોન આવે એ નથી ઉપાડતા. બધું ભૂલાઈ જાય. એ આનંદનું સાચું સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ છે. એટલે
આજ પૂર્ણ સ્વરૂપે બાપાનું પ્રાગટ્ય દેખાય મારા મતે તો મારી સમજણ એવું કે પૂર્ણ સ્વરૂપે બાપા આજ પ્રગટ્યા. તો નરસિંહ મહેતાએ એની એક વાણીમાં કીધું કે સાંભળ સૈયર સુરતા ધરી આજ અનુપમ ડીઠો, જે ડીઠો એ હવ કોઈનો ડીઠા જેવો અમૃત પેયતી પીઠો. પરમાત્મા જોયો પાછો એમ કીધો, પણ અનુપમ જે ઉપમા રહી પદ છે. ખરેખર સંતના ગુરુને કોઈ ઉપમા ના અપાય. ગુરુ તત્વ, અને અમે તો ઘણી વખત ભગવાન માનું તો ભગવાનથી ને ઉપર એક ડગલું ગુરુ, કારણ કે ભગવાનને હમાવવું હોય તો ગુરુનું શરણ લેવું પડે, પ્રગટ થવું હોય તો એ ગુરુનું સ્વરૂપ લેવું પડે, અને રહેવું હોય તો એ ગુરુમાં રહે લો. એવું જે સ્વરૂપ છે ગુરુનું, એના અનુપમ એટલે ઉપમા રહિત પદ કીધું. જે અનુભવ પામેલી વૃત્તિ સુરતા ન કહે સકી, સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો. મેં જોયો હવે જેવો પાછો અનુભવની આંખે જોયો. પરમાત્માના નોખો પડીને જોવો હોય આપણે, કદાચ દીદાર કરવા હોય, સાક્ષાત કરના અર્થ એવો થાય જે સાક્ષાત આકાર. હવે સંત મતે વિચારી જેથી તમને ગુરુ મળ્યા એથી પહેલો સાક્ષાત્કાર થઈ ગયો. તમને ગુરુ મળ્યા એને ભગવાન મળ્યા પાકું નક્કી કરી લેવું, એમાં જરાય શંકા કરવાની જરૂર નથી. એ પહેલો સાક્ષાત્કાર થઈ ગયો. બીજો સાક્ષાત્કાર જે અંદર રહેલું ગુરુનું સ્વરૂપ છે, એને જે નામ કહી, આત્મા કહી, વચન કહી, સ્વરૂપ કહી, એમાં આપણી સુરતા પહોંચી જાય એ નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર છે. આ બે સાક્ષાત્કાર, પણ નિર્ગુણ વગર નિર્ગુણના ઘરમાં આપણે પ્રવેશ પામાતો નથી. સાકાર સદગુરુનો આધાર લઈ નિર્ગુણ નિરાકારમાં આપણી સુરતા તપ પહોંચે, અને એની કૃપા સાધ્ય. આપણા લાભુ દાદા કહેતા હતા કે આ કોઈ સાધના નથી, સાધન સાધ્ય નથી, આ કોઈ સાપેક્ષ માર્ગ નથી, આ નિરપેક્ષ. પણ એમાં ગુરુની કૃપા સાધ્ય. ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ માયા મોહ વિકાર, રામ કૃષ્ણે ગુરુને સેવ્યા રવિ તું સદગુરુતા. ગુરુની કૃપાની જરૂર છે. કૃપા કોણ કરે? આપણું પાકું જે ગુરુએ નામ આપ્યું, જે વચન આપ્યું, એમાં આપણી નિષ્ઠા થાય, એનું નામ જ બ્રહ્મનિષ્ઠપણું. બ્રહ્મનિષ્ઠપણું કંઈ આંખું મેચીને બેસી જવાથી, ગિરનારની ગુફામાં બેવાથી પ્રાપ્ત નથી થતું. પણ ગુરુના નામમાં, ગુરુમાં નિષ્ઠા એ બ્રહ્મનિષ્ઠપણું. પછી એનું જે આપણને ભાન થાય, જ્ઞાન થાય, ધ્યાન થાય, એ સેવા સત્સંગ સ્મરણ દ્વારા જ્ઞાન ધ્યાન આધીનતાથી જ્યારે ગુરુપદનું આપણા હૃદયમાં ગુરુમૂર્તિનું જ્યારે પ્રતિષ્ઠા થાય. હવે પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઈ આપણી, ગુરુએ જ કરીએ, મંદિરે એને બનાવ્યું, રહેવા આવ્યો હો. હવે ખાલી નિષ્ઠા બાંધી ગુરુને પધરાવવાના હૃદય મંદિરમાં, એની મૂર્તિમાં. હું ઘણી વખત કહું કે તાજમહેલ ભલા 8મી અજાયબી કહેવાય, પણ એમાં મૂર્તિ નથી એટલે કોઈ પગે નથી લાગતું. એમાં આપણે લાખો કરોડો અબજો રૂપિયા દેતા આ મનુષ્યનો દેહ મળતો નથી. પણ જો એમાં ગુરુ મૂર્તિની સ્થાપના ના કરો તો આ દેહ મળ્યો તો એ શું કામ? તો શું કામ? એટલે આ જગતમાં, આ પરમાત્માની સૃષ્ટિમાં મનુષ્યમાં ગુરુનું મળવું થવું એ જ આત્માનો યોગ છે. જેથી ગુરુ મળે એ મોટામાં મોટો યોગ છે. બાકી બધા પ્રયોગ છે અખતરા હ જગતમાં. જેટલા તમે વિજ્ઞાનથી, જેટલું જાણપણું મનબુદ્ધિથી જે કંઈ પ્રાપ્ત કરવા મથી રહ્યા હો રાત દાડો, એ બધા પ્રયોગો અખતરા. અનુભવ તો જેથી ગુરુ મળે ને પછી અનુભવના કર્મમાં આપણો પ્રવેશ થાય. એટલે હંમેશા ગુરુને આપણી આંગળી પકડાઈ દેવાની. ગુરુ લઈ જાય આંચ મેકીને જવું, બાકી ઉગાડી આંચે ભટકી જવાય છે જગતમાં તો. અને ગુરુને આંગળી પકડાઈ દેશો તો સીધી બ્રહ્મના સ્વરૂપનો તમને મૂકી દેશે, એ ગોઠવી દેશે. આજ અનુપમ દીઠો, અને એ જે મેં દીઠો એ તો હવ કોઈને દીઠા જેવો અમૃત પેયતી મીઠો. એ અમૃત કરતા અનંત ઘણો મીઠો.
અમૃતની ઉપમા નામના આત્માના ગુરુ ના અપાય. અમૃત પીવાથી તો જો ને ઘણા દેવતાઓએ કે અમૃત પીધું સ્વર્ગનું તોય રાહુલ કેતું નડત હો, એને નડત ન રાહુલ કેતું. એટલે મારા બાપ એ અમૃત પીવાથી ને જો રાહુ કેતું નડતા શું કરવાનું અમૃત પી. વળી દેવતાઓ અમૃત પીવો તો એકબીજાના સ્થાન માટે ઈર્ષા કરતા હોય તો એનાથી ને ઉત્તમ અનુપમ પદ એવો આપણને ગુરુથી યોગ પ્રાપ્ત થયો આત્માનો યોગ. એટલે એવા ગુરુની લાખો વાર બલિહારી એ સ્વરૂપે ભાતારામ બાબાનું ધનસ ગીગાસણ ગામના કે આવા સંતોનું અહીં પ્રાગટ્ય થયું. વળી મેં સાંભળ્યું કંઈ ઉગારામ દાદા, લાભુ દાદા, લગભગ ભોજા બાપા, એટલા પણ નામ સંતો સ એ બધાએ સંતોના પધરામણા થયા. અને આજે જો ને સવારથી બધા સંતો જ પધારા. અને તમે સંત બની જાઓ તો આખું જગત સંત જ છે. આ નામ છે એ જ સંતની ડિગ્રી મારા બાપ. એટલે મહેતાજી કે મને આવો યોગ થયો સદગુરુથી. નયને ના આવે નિગમ જગાવે વાણી રહીતી વિચારો. જે આ દેહની આંખથી દેખાતો નથી, કારણ કે દેહની આંખથી અંતરપટ છે, નકર ભગવાનનું જ રૂપ છે. ગુરુ એ જ ભગવાન છે, પણ ગુરુમાં આપણને નિષ્ઠા કેમ નથી બતાતી? દેહ દ્રષ્ટિ છે. ગુરુમાં વર્ણ નહીં જોવા, ગુરુનો વ્યવહાર નહીં જોવો, ગુરુના દેહ નહીં જોવા, ગુરુનો સંપ્રદાય પણ નહીં જોવો. ગુરુમાં સીધી આઈની જે દ્રષ્ટિ ગુરુગમ દ્રષ્ટિથી જોજો તો જ ગુરુ તમારો ભગવાન દેખાય છે. એટલે એ ગુરુનોમાં ભગવાન દેખાય તો આત્માનો સાક્ષાત્કાર થતાં વાર નહીં લાગુ, નહીં વાર. એટલે સદગુરુ જો આપણને સ્વીકાર લે, શરણમાં લઈ લે તો પણ કાળ પણ ત્યાં ઊભો થંભી જાય, કાળ પણ કંઈ કરતો નથી. એવો નામનો પ્રતાપ છે મારા બાપ. આપણા ઉગારામ બાબા એને નિર્ભય નામ કીધું તો. એટલે આવું આપણને નામ ગુરુએ આપ્યું. એટલે અભય વચન નામ એટલે કવચ છે આપણું, અભય કવચ. જેની પાસે ગુરુનું નામ છે એ કાળને કહી દે કે તેરા શીશ ઉતારૂંગા, જમકો મારૂંગા, એવું કે જમકા શીશ ઉતારૂંગા. એટલે મારા બાપ વળી કામ, ક્રોધ, લોભ, મોહ, મન, આ મદ, આ બધું મનમાં રહે, આત્મામાં નથી રહેતું. અને ગુરુનો દેશ તો આપણને મનની ઉપર બતાવ્યો. કારણ કે સ્થૂળમાં શરીર છે, સૂક્ષ્મમાં મન છે, અને સીધું કારણમાં આપણને ગુરુએ મહાપદનું જ્ઞાન આપ્યું, મહાકારણ. એટલે ભલિયારી આવા ગુરુની, સંતોની. નકર જેટલી બધી તમે સાધના કરો, જેટલા દેહદમો, જેટલાય તિતિક્ષા વેઠો, છતાં આ યોગ પ્રાપ્ત નથી થતો. એક વશિષ્ઠ રામાયણ છે. હવે એમાં વશિષ્ઠના રામાયણમાં એવું લખ્યું હોય કે જ્યારે ભગવાન રામના જ્યારે વૈરાગ પ્રકરણ ચાલતું હતું, વશિષ્ઠ મહારાજ પછી લઈ જાય, એમાં અધરેક સમાધિ હતી. એક મળદું હવામાં લટકતો હતો. અને રામને એમ થયું કે આ પ્રભુ, પ્રશ્ન થયો કે આ શું ગુરુ મહારાજ, આ મળદું હવામાં કેમ લટકી રહ્યું? નકર દરેક વસ્તુ તમે ઊંચી ગા કરો તો નીચે આવે. અને વશિષ્ઠ મારાએ સમજાયા કે હવા એમાં બહુ પડ્યા જેવું નથી, હાલ આપણે જે કરવા માટે નીકળ્યા અહીંયા આમાં રોકાવા જેવું નથી કે. પણ પ્રભુ કે તમે મને ગમે એટલું જ્ઞાન ધ્યાન આપશો, અભ્યાસ કરાવશો, પણ મારા આમાં આમ ચિત્ત રહેશે કે. એટલે આનું પહેલાં નિરાકરણ કરું તો અભ્યાસમાં ધ્યાન રાખો. એટલે ભગવાન વશિષ્ઠ મહારાજે કે એનો પોતાના યોગ પરથી નીચે ઉતાર્યું. એ પ્રાણ બ્રહ્માંડમાં તો એ દેહમાં લાયા. તરત પેલો નટાવો હતો ને ભીખ માગવાનો, દે દો ખુદા કે નામ પર દઈ દો, ભગવાનના નામ પર દઈ દો. કારણ કે યુગો પહેલાં, વર્ષો પહેલાં એ નટાવો હતો ને એ દોર ઉપર જ્યારે હાલતો હતો એમાં એના આ સમાધિનું જ્ઞાન હતું. સમાધિ લાગી જાય પણ ઉતારવાનું જ્ઞાન નહોતું. પછી તો એના એ ઘરવાળાએ જતા રહ્યા ને ગામે બધી ગયું. પછી અહીંયા આખું થાન ને બધું ભેદ થઈ ગયું. એ તારનો એમ હતો. પણ એમ કહેવાનો મતલબ એ થાય કે લાખો વર્ષની સમાધિ કદાચ લાગી જાય તો એ ભિખારીપણા મનના મટતા નથી. અને બીજો મોટામાં મોટો દાખલો
વિશ્વામિત્રનો 60,000 વર્ષનું તપ કરવા છતાંય બ્રહ્મર્ષિના પદના આત્માના પદના નતા પામ્યા. એટલે વશિષ્ઠ ભાઈએ આ લવ સત્સંગ એટલે એક ક્ષણિક આત્માનો જો દોર પકડી જાય અને આ એક એવો દોર છે, અખંડ દોર છે, એમાં એક વખત જો હંધાઈ જાય આપણું મન, પછી માયામાં ભટકતું નથી. મન જ રામ બની જાય. સંતને કે મન રામ. એટલે મારા બાપ વાચારામ બાપામાંથી, એના પરિવારમાંથી આપણે આ એક બોધ લેવો કે આવું જીવન જીવવું. જે કબીર સાહેબે સાખી લીધી લખી કે જબ આયો જગત મેં જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હસે ન જગરો. એટલે મારા બાપ આવી ગુરુગઢની કમાઈ જે મહાપુરુષોએ કરી, એમનું પોતાનું તો કાયાનું કલ્યાણ કર્યું, એ તો કમાઈ કરી પોતે ગુરુના સ્વરૂપમાં હમાઈ ગયા, પણ એના પરિવારમાં જો અધડક કૃપા કરી ગયા. જે એના મળ્યા એના ન્યાલ કરી દીધા. આ કમાઈ એવી, માનો કે પાછા બાપાની પ્રાકૃત કમાઈ હોય તો 500 ભાઈ તો ભાગ પડે 100 ઘરોથી એક કરાવો. પણ આ ગુરુ મહારાજે જે અખંડ ઘર બતાવ્યું એ તો બધાના આગવા જ છે, અને એ ઘર કોઈથી પડતા નથી કારણ કરે. તો ગુરુનું અખંડ ઘર થયું તો આપણો શ્વાસ જે આનંદ દેહમાં એ ગુરુનું અખંડ ઘર કયો, અખંડ ધામ કયો, સ્વધામ કયો, સટલોક કયો, એનું અખંડ રહેવાનું કરશો. તો હવે ગુરુને ક્યાં મળવું? તો તમારા શ્વાસમાં છે વાંચીને ખોજી લેવો. કાળ કઈ રીતે ખોજવો? એ ગુરુએ જે શાન આપી, શાનમાં શાન મેળવો તો આપણે ગુરુ ઘરમાં તમે જ્યારે આંખનું પલકું મારો એટલી ઘરમાં પહોંચી જાઓ. એવું ગુરુ અખંડ સ્વરૂપે નામ રૂપે દરેકના શ્વાસામાં ઘટોઘટમાં વિરાજમાન છે. અહીંયાથી કોઈ દી કાયમ બધાને મળે, અને એ ખાલી લાખો કરોડોને મળે. આપણે તો આ પેલા સંતો આપણા ઘરે લાભુ દાદાના હમણાં આપણે જયંતિ બાપાઓ આ મોટા મોટા આપણે પ્રોગ્રામો કરી, તેમાં લાઈનો થાય તો કલાકોએ આપણો મેળ નહોતો આવતો. આ તો લાખો કરોડ એક સેકન્ડ મળી જાઓ. આ કોઈ લાઈન જ નથી. તમે જવું તારે તમે તમારા ગુરુ બે જ હોય મારા બાપ. એવું અખંડ ઘર છે, અખંડ ધામ છે. એટલે એવા સ્વરૂપમાં પાછા બાપા આજ પોતે શિરગુણમાંથી નિર્ગુણ સ્વરૂપમાં નિર્વાણ પદ એટલે જે વાણી રહિત પદ છે, જેના આત્માનું સ્વરૂપ, જે અનુભવનું પદ છે, પોતાના નિજ ઘર સ્વરૂપમાં એમાં એ પોતે જેવી મૂર્તિ જ્ઞાન મૂર્તિ રૂપે, બ્રહ્મ મૂર્તિ રૂપે અને અમર મૂર્તિ રૂપે વિરાજમાન છે. અમરધામ છે એનું, અમર એની મૂર્તિ છે, અને એના અંદરથી અખંડ ધારા અવિરત હાલ્યા જ કરે. એવું જે સ્વરૂપ છે મારા બાપ, એ નામનો ભજે બધા ન્યાલ થઈ જાય. એવા સંતોની કૃપા પ્રાપ્ત. મેઇન મારી વાત એ કરવી છે કે આવા સંતોનું સાનિધ્ય મળી જાય તો કદાચ ભગવાનના બધા જેટલા લોક કહેવાતા આપણે ક્યાંય જવું નથી. સંતના સાનિધ્યમાં બધાય લોક આવી ગયા, બધાય. અને સંતનું સાનિધ્ય મળે, ગુરુનું શરણ મળે, અને જો લોકાંતરની આશા રાખો ને તો આપણે મહામૂર્ખસી મારા બાપ. એટલે મારા બાપ તું તાંદુલ આપણે માગી રહ્યા અમૃત છોડી ટૂંકમાં. એટલે મારા બાપ આ વાચારામ બાપાનો સ્વધામ પોતાના સ્વલોકમાં પરિયાણ થયું, પણ દેહ કરીને કદાચ નથી, પણ કાયમના માટે શબ્દ બ્રહ્મ સ્વરૂપે એ તમારી આરાધ્ય મૂર્તિ ક્યાંય જતી નથી. વિદેહમાં દેહ, દેહમાં વિદેહ, અરસ પરસ એ દરેકના ઘટોઘટમાં એ હમાઈ ગયા. દાદા રામજી પીરે શું કીધું છેલ્લે જતી વખતે કે હવે તમને ક્યાં મળવું? હરભુજીને કહે. તો હરભુજીએ જ્યારે રામદેવજીને પૂછ્યું કે તમારા મને મળવું હોય ને તો જ્ઞાન ધ્યાન આધીનતા હમ હું દરગે મેરે તે પેલા વાલિયાને કીધું. અને હરભુજીને શું કીધું કે સૌના મંડપમાં બેઠા કીધા, બધા એના મનો હૃદય કમળમાં આજ વાસ કરીને બેઠા. એટલે સંતની કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. સંત એટલે શું? જેને સંતનું પાનું જે ધારણ કર્યું હોય,
જેમ દીકરીના પતિના પામ્યા પછી જેમ તિલક કરે ને, કપાળમાં ચાંદલો કરે, સેતો પૂરે, તારે માનવાનું કે એને કોઈ પતિ મળી ચૂક્યો. તો સંત એટલે જેના અંદર સત સ્વરૂપ આત્માનું પ્રાગટ્ય થયું હોય, જેના સત્ય નામનું બાનું ધારણ કર્યું હોય, એને સંત કહેવાય. પછી લેંગા જપમાં ભલો હોય પાંચા, એ સંત એ સતને જે વરેલા હતા તનથી મનથી ધનથી, એવા સંતો જગતમાં કાયમ સત. સંતનો કોઈ દી અભાવ થતો નથી. સંત જગતમાં કાયમ જ છે અને એની પરંપરા હાલ્યા જ કરે. રવિ સાહેબ અને ભાણ સાહેબથી આપણે વાત કરી તો ભાણ સાહેબનો જ્યારે દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે એને પ્રશ્ન મૂક્યો સભામાં. એમાં રવિ સાહેબને ટાંકીને વાત કરી કે રવિ, ભાણ આત્માની તૈયારી છે. તો શું કીધું? રવિ સાહેબે કર જોડી અને એ એકદમ શરણાગતિ ભાવે બોલ્યા કે પ્રભુ, હે ગુરુ મહારાજ, ભાણ હાથમાં તો ભલો હાથ હોય, પણ ભાણના અજવાળે રવિ ઉગવાની છે. એટલે મારા બાપા આ પરંપરા રહેવાની, એની પરિવારમાં એની છાયા ઢળી રહી, પૂરણ છાયા તમારા બાપા. અને હું તો એમ કહું કે આ પરિવાર કાયમ માટે હવાયા ભાવ રહે ના, ગુરુમાં ભાવમાં ગુરુમાં નિષ્ઠા રહે. એ જ હાથી કમાણી છે જીવનની. ટૂંકમાં ધન્ય કમાઈ એ જ છે કે જેનો મહાપુરુષનો જે ઘરમાં પ્રાગટ્ય થયું. આપણે આજ અજમલ રાજાને યાદ કરી, મિનળબાઈને યાદ કરી, દાદા રામદેવજીનું ત્યાં પ્રાગટ્ય થયું. આપણે દેવકી વસુદેવને યાદ કરી, જ્યાં કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. તો દરેક સંત ભગવાનનો અવતાર છે. એના માત પિતાને ધન્ય, મારા બાપ, એના માત પિતાને ધન્ય. અને જે ગામમાં એનું પ્રાગટ્ય થયું એ ગામ નહીં પણ એ ગામ ધામ બની ગયું. જે ગામમાં સંત પ્રાગટ્ય થયું, સંતનું અવતરણ થયું, એ ગામ પણ ધામ કહેવાય. એટલે મારા બાપ આ ગામને સામાન્ય ન માનતા. આ ગામના એ ધન ભાગ છે એ બાપાએ, કારણ કે કુદરતે નક્કી કર્યું ને આ ગામમાં આવવાનું. અને જ્યાં જે ગામમાં સંત કે ભગત હોય ને મારા બાપ, ત્યાં ભગવાનનો કેમેરો 24 કલાક ચાલુ હોય. કૃપા રૂપી અહીંયાથી સહેજે ભગવાન, અને ભગવાને શ્રીમુખ કીધું કે હું ગમે એવા યોગીઓના ધ્યાનમાં રહેતો નથી, કોઈ કર્મ ધર્મમાં રહેતો નથી, પણ જ્યાં મારા સંતો ભક્તો છે ને ત્યાં હું કાયમના માટે મારી હાજરી, એનું સરનામું ભગવાનને રહેવાનું. એટલે સંતની કૃપા થાય તો માયા છૂટે. માયા એટલે બ્રહ્મણા. જો બ્રહ્મ અને બ્રહ્મ થોડોક જ ફેર છે. જો દેહમાં હું હોય તો મોટામાં મોટો બ્રહ્મ છે, અને જો આત્મામાં હું હોય નામમાં તો એ બ્રહ્મ સ્વરૂપ છે. એ શબ્દ જ છે. હું તો રહેવાનો, પણ હું જો એના ઠેકાણે હોય, આત્મામાં હોય, તો એ હું જ બ્રહ્મ છું. અને જો એ હું દેહમાં હોય તો એ જીવ દેશે અજ્ઞાન અવસ્થા, અને એ જ ભટકાવે જ્યાં અંતા બધું અજ્ઞાનતા. એટલે એવી સ્થિતિ, બ્રાહ્મણી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંતની કૃપાની જરૂર છે. સંત કૃપાએ સોટે માયા કાયા નિર્મળ થાય. અને કાયા નિર્મળ થાય, જે આપણે કાયામાં જે કલેશ છે, દોષ છે, કાયાના વિકારો, એ વિકારો સંતની કૃપા વગર મળતું નથી. એટલે જો સંતની કૃપા થાય તો કાયા નિર્મળ કેવી રીતે થાય? તો પ્રયાગમાં નાવાથી ના થાય. કાયાને નિર્મળ કરવી, જો સાચું સ્નાન કરવું હોય તો સંતની કૃપા થાય. જો એનું શરણ પ્રાપ્ત થાય, તન મન ધનથી સંતોની સેવના કરે તો આંખથી કુદૃષ્ટિ ના થાય, કાનથી નિંદા ના સંભળાય, કોઈના દોષ ના સાંભળીએ આપણે, કોઈની ટૂંકા કોતડીઓ સાંભળીએ, અને મુખથી કોઈથી કટુ વચન કમેણ ના બોલાય. વળી જો આ કાયમ જ કીર્તાન બિરાજતો હોય તો આમાં આપણે જે તે કચરો નાખી, આંખેથી આપણે વિકાર નાખી, એ કચરો જાય ભગવાનમાં. કાનથી આપણે જે ભગવાનની વાતો સિવાય જેટલું સાંભળો માયાની વાતો, એ બધું મેં નાખી તો ઉપરથી ભગવાનના આડું આવરણ વધારતા જાઓ. જેટલી માયા ભરાય કાનથી, જેટલા ખોટા શબ્દો તમે માયાનામાં મૂકશો, એટલો ભગવાન ઉપરથી આખો નાખો જતો રહેવાનો. ભગવાન તો શુદ્ધ બ્રહ્મ સ્વરૂપે અંદર જ છે.
તો સત્સંગ રસ પીવો, બ્રહ્મ રસાયણ પાન કરો. આપણે મુખમાં દારૂ પી, હવે દારૂડિયાની વાત આપણે સમજો ટૂંકમાં, હાવ સાચી વાત કરું કે દારૂડિયાનું ક્યાંય અંશિત્ર ભર્યું. દારૂડિયાએ કંઈ 2-4 માળનો મેલો બનાવ્યો, બંગલો બનાવ્યો. દારૂડિયાએ કોઈ 5-25 પરિવારને કંઈ એને સારું એને પૂરું કર્યું કે વળી દારૂડિયાની સ્થિતિ શું? એને પોતાનું જ ભાન નથી, બીજાનું કે ભાન રાખવાનું. એટલે મુખમાં દારૂ ના નાખો, આ 5 નિષેધ છે. આંખથી કુદૃષ્ટિ ના કરવી, વળી મનથી કોઈની ખોટા વિચાર ના કરવા. ખોટા વિચારથી મન અભળાય. ખોટા આપણે ખાઈ માંસાહાર કરી તો એથી આપણું, કારણ કે અન્નમય કોષ છે આપણો. હવે માંસ મદિરા પાન કરવાથી આ દેહ આપણો અશુદ્ધ થાય. આપણે ભગવાનને ખાલી શિવલિંગ હોય તો દૂધ ચડાવી, દારૂ ચડાવી. વળી એમાં કોઈ આપણે કોઈ દેવી દેવતા હિંસાને કોઈ દી પ્રાધાન્ય આપ્યું? અહિંસા પરમો ધર્મ. કોઈથી કોઈ પણ જીવ માત્રનો કીડીથી માંડીને હાથી સુધી કોઈ જીવની હિંસા ના કરાય. બલિ ના બલિ આલો તો અહમનો આલો એ આપી દીધો. જો બલિરાજાએ તન મન ધન 3 ડગલામાં આપી દીધું કે ભગવાન કે પણ હારા 3 ડગલા અડધું ક્યાં મૂકું, ત્યાં શીશ મૂકી દીધું. એટલે અહંકાર અર્પણ કરી દીધો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 સ્વરૂપે બલિરાજાનું કેવાડી કરવા માટે, કાર્ય કરવા માટે. અને બલિ પાતાળમાં જતો રહ્યો એટલે ભજનમાં જતો રહ્યો. આપણે જો આ 3 વાના ગુરુને આપી દઈ, તન મન ધન એ તો આપી, પણ આ માથું નહીં આપતા. જે અહંકાર જો મૂકી દઈ ગુરુના ચરણમાં તો ભગવાનનું યથા યોગ્ય આપણું પૂર્ણ કાર્ય કર્યા જ કરે. આપણે એનું ભજન કરીને ભગવાન આપણું કામ કરે. એ બંધાયેલો ભગવાન આપણે વારી બંધાયેલો એનું વચન છે કે મારો ભક્ત જો મારું ભજન કરે તો એના દરેક કાર્ય મારી જવાબદારી મારામાં. એટલે કોઈ દી આ શરીરને વટાડવું નહીં ખોટા વ્યસનોમાં, વિકારોથી મન વટલાય, વ્યસનોથી આપણું શરીર વટલાય. એટલે દારૂ, માંસાહાર, કુદૃષ્ટિ, પછી જુગાર, ચોરી એટલે હકનું, જેના પર આપણું નથી એના પર આપણે દાવો માંડ્યો, એ મોટામાં મોટી ચોરી. જો આપણને ખબર કે આપણું શું ને બીજાનું શું, આમ જોઈએ તો આપણું શું એ જો ખબર જાણવી હોય તો જનક રાજાના ગુરુ અષ્ટાવક્રએ કીધું કે બધું આપી દીધું. જનકે કે રાજ આપી દીધું. લ્યો ગુરુ મહારાજ દક્ષિણામ તમને રાજ આપું. જનક દાન બધાને દેતા હતા. એટલે અષ્ટાવક્ર કે ભાઈ હું તારો ગુરુ, તો મને શું આપીશ દાનમાં? તો કે રાજ આપી દઉં ગુરુ મહારાજ. તો અષ્ટાવક્રએ કીધું ગુરુ મહારાજે કે રાજ તારું જ ભલામણા, આમાં રાજા નામના પુતળા કેટલા આવ્યા કેટલા દેખીએ રાજ. આ તો રાજ તો કાયમનું, એના પર તારો ક્યાં અધિકાર? પછી કે આ સ્ત્રી મારી, કે સ્ત્રી એ તારી નથી. ટૂંકમાં પછી છેલ્લે બધું બાદ કરાવી નાખ્યું. તાર જનક રાજાને થયું કે ક્યાં દઉં, ક્યાં દિલાવો, ખુશ નહીં મેરા આશીષ કાટ કે દે દો ગુરુજી સબ તેરા ઇતિકા. જ્યારે સત્ય જ્ઞાન થશે આપણું શું, તો આપણું કશું નહીં રહે. પણ તોય ઓળખવું પડશે કે આપણું શું, હવે ક્યાં રહેવું? તો તમારા જે શ્વાસ આશે ને કુદરતે આવેલા, એમાં તમે ભજન કરો, એ તમારું કમાઈ તમારી છે મારા બાપ. અને આ કમાઈ વગરના નર બધા કુડા મારે. આ કમાઈ વગરના નર બધા કુડા. આ કમાઈ કરવી હોય તો આપણી કમાઈઓ આપણે જાળવી. નુગરા ભલે લૂંટાય, ગુરુ મળન જો આ બધા વાના બાદ થઈ જાય, મનમાંથી જ કરવાના, શરીરમાં નથી કરવાના. શરીર તો તમને જે જ્યાં મૂક્યો, જન્મ આપ્યો, ત્યાં તમારા કર્તવ્ય બધા એમાં રહ્યો, આણો માણો બધું કરો, પણ તમે ભજન કરો ગુરુ મહારાજનું. એ તમારી સાચી કમાઈ કરો. નિષ્ઠાથી કરો, સાચું માનીને કરો, ભાવથી કરો, પ્રેમથી કરો. પાચારામ બાપાના જીવનનો આ મોટામાં મોટો ઉપદેશ. એ ગામમાં એ બધાના ભેગા રહેવા છતાંય બધાથી અલિપ્ત રહેતા હતા. ક્યાંય કોઈને નહોતા માનતા, બરાબર? મનથી સ્વીકાર બધા ન કરતા, પણ આસક્તિ કોઈ નામ નથી. એના શરીર બે આસક્તિ નથી. નકર માણસ છેલ્લી ટાણે શું કરે, અહીં લઈ જા, ત્યાં લઈ જા, પેલી મોટી હોસ્પિટલમાં લઈ જા,
મને કંઈ ખાધો કર કે ને આજુ બોલ્યો. આમને શું કીધું કે મને પહેલાં તો બાબાએ ના જ પાડી મને ક્યાંક લઈ ના છે, છતાંય લઈ ગયા તોય એને હક ના થયું. એને એમ કે ક્યારે મને અહીંથી લઈ જાય. એટલે અને જો ઘરે આવીને પોતે જેમ હરફ કાંતરી છોડે એમ બાપાએ શરીરનો ત્યાગ કરી દીધો. આ ત્યાગ કરવો બહુ મોટો. માનો કે આ ધરતીકંપ કચ્છમાં થયો એ વખતે હોનાના વેપારીઓ હોય છે અને હોનાના તોલ ઉતારતા છે, કોઈ હીરાના ઝવેરી હીરાના તોલ ઉતારતા છે. ઘણા એ વખતે પ્રવૃત્તિ કોઈ માતા છોકરાઓને રાખતી હોય, પતિ પત્ની પરિવાર બધા આ રીતે ધંધા ધપે બેઠા છે. પણ જેવી ખબર પડી ધરતીકંપ આવ્યો તેથી આ શું લઈને નાઠા પોતાને બચાવવા ક્યાં દે બધાને વાલો. તમારી પાસે 10 કરોડ રૂપિયા ફર્યા હોય ગાડીમાં, 5-25 કરોડનું કદાચ તમારા અંગ ઉપર આભૂષણો મૂક્યા હોય, 2-5 કરોડની ગાડી હોય અને ખાલી ખોટી બંદૂકડી રાતે ટાંકા અંધારામાં આટલી વાર છે તો આપણે બધું હાલીને જતા રહીને આપણને શું વાલો? આપણા આ શરીરમાં પ્રાણ વાલા. તો પ્રાણથી નહીં ભગવાનનો વાલું કોણ છે? એના ભક્તો, એના સંતો. એટલે એવું જો ભગવાનનો વાલું થવું હોય તો એના નામનું ભજન કરાય, એની નિષ્ઠામાં રહેવાય, એની કૃપામાં રહેવાય. એની કૃપા ક્યારે થાય કે આપણું પાકું તો ગુરુની કૃપા, એ આપણી યાદ તો ગુરુની દયા. ઉલટાવ આપણા તરફથી યાદ છે ગુરુનું સ્મરણ તો ગુરુની દયા. આપણું જો પાકું હો પર્યાણ તો ગુરુની કૃપા. ઉલટાવ વળી કાયમ આપણે ગુરુમાં જોવા. પણ ઘણા આપણને જોજો આપણે જગતવાળા ક્યાં કાં તો ગુરુવાળા, પણ આપણે ગુરુવાળા નથી થતા. ગુરુવાર નથી થતા. નોકરિયાત જે કંપનીમાં નોકરી કરે તો એ કે હું આ કંપનીનો નોકર છું, નોકરી કરું. આ ખેતરમાં થાય તો અહીં ખેડૂત તરીકે. પણ ગુરુના આપણે ઓળખાણ કાયમ રાખતા. નાતી જાતિ વાટ ઘાટ બધાય વાળા આપણને બધાને ખબર કે આ કાયમનું નથી. આ બોર્ડ ટેમ્પલની બધા ક્યારે ઉતરી જાય નક્કી નહીં. આ ઠાઠમાંથી ઠાઠડી ક્યારે બધા નક્કી નહીં. છતાંય આપણે ગુરુમાં કાયમ જે ઘર રહેવાનું, તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી, કાયમ જે આપણો વાસો વસવાનો, જ્યાં કંઈ આપણને લાભ આની હરખશો જે કોઈ પણ પ્રકારના વિકારો નથી. ટૂંકમાં એવી જગ્યાએ આપણે રહેવાનું. કાયમ સચ્ચિદાનંદ જ્યાં ગુરુના ઘરમાં અખંડ વાદા વધાયું થઈ રહી હોય એ ગુરુના દેશમાં રહેવું ને નીમાં રહેવું એટલે નામમાં રહ્યું એટલે ગુરુના દેશમાં. સુખમણાના ઘરમાં રહ્યો નકર દુઃખમણા તો આખા જગતમાં હ. મોટો વડાપ્રધાનનું પદ હોય ને તો એને સુખમણા નથી હાલતી, દુઃખમણા જ છે. ગુરુનું ભજન કરે એ સુખમણા, મનનું સાચું સુખ એ જ સુખમણા. અને સાચું સુખ ક્યારે મળે? ગુરુનું ભજન કરો તો મળે, ગુરુમાં રહે તો મળે. બરાબર. એટલે સગુણ સ્વરૂપે સદગુરુ કાયમના માટે આપણા ધ્યાનની મૂર્તિ કાયમ રહેતું. એમે કોઈ દી અભાવ ના કરો. ગુરુ કોઈ દી ના જાય. ગુરુ નિત્ય અવિનાશી કાયમ રહેલા. પણ એ ધ્યાનની મૂર્તિમાં કાયમ રાખવા. શ્વાસ ઉશ્વાસમાં નામનું ભજન કરવું એ ગુરુનું અખંડ સ્વરૂપ છે. અને ગુરુનો હું તો એમ કહું કે આત્મ સ્વરૂપે જ જોવા. આત્માનો કોઈ દી અભાવ નથી થતો. આત્માનો એટલે આપણો પોતાનો. ચલો ગમે એટલું દુઃખ હોય તો આપણે રહીએ, ગમે એવા સુખમાં આપણે રહી, વેલામાં જઈ તો આપણે રહી, ઘરે આપણે, ખેતરમાં આપણે, રાતે આપણે, દાડે આપણે, જ્યાં જઈતા આપણા વગરનું કંઈ ખરું? કદાચ રામ મળે તો આપણા વગરનો રામ મળશે. આજુબાજુ આપણા વગરનો ભગવાને નહીં મળે તો આપણે આપણને નક્કી નથી કરતા. અને ગુરુએ જ આપણી ઓળખાણ કરી. બાકી જગતે જેટલું દેખાડ્યું બધું નોખ જ બતાવ્યું, બીજું જ બતાવ્યું. અને જે બતાવ્યું કદાચ એ રહે છે, આપણે ક્યાં રહેવાના? તો જગતની ઓળખાણ મિથ્યા છે. અને ગુરુએ જે આપણને નામ આપ્યું, ઓળખાણ આપી આત્માની, એ શાશ્વત છે, કાયમ છે. એટલે કાયમ ગુરુની નિષ્ઠામાં રહેવું, ગુરુના ચરણમાં રહેવું. વ્યસનોથી, વિકારોથી અને વેમ, આ 3 વાના પહેલાં કાઢો, પછી અંદરની ત્રિકુટી તો પછી આવો. પછી આપણે સુરતાન નૂરતાન બધું કર્યા કરી. અત્યારે આવું બહુ હાલીને આવ્યું કે નૂરતાન સુરતાન આવું ઓળખું નથી. પહેલાં વેમમાંથી ન્યાર
માથું દુખે તો દોરો કરાયો, માથાનો દોરો લેવો, ટેચનના દોરા, વાના દોરા, આ બધા દોરા ધાગામાંથી નીકળો, આ બધા વ્યામના વળિયા કરો. એ બધા ગુરુના આડા આવે, એની નિષ્ઠાના આડા આવે. જેના ગુરુ મળે ને એને બીજું કંઈ કરવાનું છે નહીં, ખાલી નિષ્ઠા જ માંથી દેવાનું. અને છતાંય ભગવાને ગીતામાં કીધું તમે ગમે માન્યતા માનો, એના વગર તો કંઈ છે નહીં. તમે દેવ રૂપે ભજો, દેવી રૂપે ભજો. અરે કાળી ચૌદ નથી, હું ભૂત રૂપે ભજો તોય ભગવાન કે ઈષ્ટ ફળ આપનારો હું જ છું, મારા વિના બીજું કંઈ નથી. અને ગુરુના બાળકે તો એ જ સમજવું જોઈએ કે ચેતન પદ એક જ છે, અને ચેતન એ જ આપણા ગુરુનું સ્વરૂપ છે મારા બાપ. અને ગુરુ આપણા ભેગા છે. જ્યાં સુધી નક્કી અંદર નહીં થાય ત્યાં સુધી બહાર થઈ. ગુરુ તો પેલાના 70 મળ્યા હતા, પણ જ્યારે ભીમ સાહેબ મળ્યા નક્કી કર્યું અને આપણને કીધું નક્કી કરીને કે કાયામાંથી ગુરુ વધ્યો, શું કરું મારા વાલાના વકાર. 10મા મોલે દેરી બિરાજે માનજો ધોળી ધજાના પ્રમાણો. હવે ધોળી ધજા એટલે આપણા સદગુરુ. એ જે મળે એનું પ્રમાણ શું? અંદર જે તમારો 10મો, જે આપણે 9 ઇન્દ્રિય ઉપર 10મો પ્રાણ છે, એમાં અખંડ ગુરુનો વાસ. આ 10મા મોલમાં જેને મળ્યા નામ રૂપે ગુરુમાં, એ સ્વરૂપે કાયમ માટે ગુરુ છે મારા બાપ. અને એ મળ્યા પછી 19માં ના કરવા પડ્યા, નકર જીવન જેટલાય કરવાનો હતો ગુરુ પાસે. પણ અહીંયા એની બંધાઈ ગઈ નિષ્ઠાની હાથું સમજાઈ ગયું. પછી ગુરુ તો એના અંદર સમજી ગયા, એ ગુરુમાં હમાઈ ગયો. અને ખરેખર આપણે ગુરુ થવાની જરૂર નથી, ગુરુમાં હમાવાની જરૂર છે. માનો કે આપણા ગામના તલાઈમાં આ નદી હમાય, નર્મદા તલાઈ તોડી જતી રહે, એ તો કેટલાય વ્યક્તિ આવતી હોય. હવે એ નદી દરિયા, નદીમાં દરિયો હમાય, દરિયામાં નદી હમાય. એમ શિષ્ય ગુરુમાં હમાય અને હમાઈ જાય. માનો કે આપણો લોટકો પાણી આપણે સરોવરમાં નાખી દઈએ તો આપણું પાણી સરોવર રૂપ બની જાય ને. એનું પાણી નદીમાં નાખી દઈએ તો નદી રૂપ બની જાય. અને એનું એ પાણી જો સાયરમાં નાખી દઈએ તો સાયર રૂપ બની જાય. હવે સાયરમાં પાણી હોય તો કાળાંતરે પાણી ખૂટે, કારણ કે જે પાણી જ ભરેલું, જેને પાર નથી, પૂર્ણ પાણી પાણી જ છે, એને જ દરિયો કહેવાય. તો બ્રહ્મ સાયર આપણો ગુરુ મારા બાપ. એમાં કાયમના માટે કિનારે રહેવું, વિશ્વાસે રહેવું. નામરૂપી નાવ છે, એના હાકનારા સદગુરુ સુખાની છે. આપણે તો ડાયા ડમરા થઈને શાંતિથી બેસી જવાની જરૂર છે. અહીંયા આમ બીજું કંઈ કરવાનું નથી. આપણને નામે મળ્યું હો, સુખાનીએ મળ્યો હો, ખાલી બેહવાની જ જરૂર છે ઠેકાણે. અને ટિકિટ લઈને બેહો તો કંઈ આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે ગાડીમાં રેલવે બેઠા હોય પણ ટિકિટ વગરના બેઠા હોય તો કોઈ ઇન્સર્ટ કરેલો આવે ને ટાઈવાળો કોટવાળો તો એ બે ટીટીએ શીખશું. પણ અધિકારજીને લીધો આપણે લંગરિયા નાખ્યા હોય તો કદાચ કોઈક ગાડી આવે પોલીસને કે આ લંગરિયાવાળા આવી છે તો બી ને ચોરી કરીને આવ્યા હોય અને કદાચ સીસોટા વગાડો તો ખબર પડી જાય શીખશું. સાહેબ ગોતું આવ્યા શું તો આપણે દેસાઈ સાહેબ આવ્યા કે આપણને કોઈ બીક લાગી? કારણ કે આપણે અહીં બાબાના નામે બેઠા હતા, આમાં કંઈ ખોટું નહોતું. આપણે સાહેબ આવ્યા રાજી થયા, દુઃખી થયા. પેલા તો આવવા માટે સાહેબ ચોર હોય ભાગ. એમાં આપણે વૃત્તિના ગુરુમાં વારી દો ને તો નિર્ભય બની રહેજો. ક્યાંય તમને ભય ભ્રમણા ભેદ નહીં રહે. 3 વાના બીજા છે, ભય ભેદ અને ભ્રમણા. ભય ક્યારે થાય? બીજું દેખાય તારે ભય બીજાનો, નાનું મોટું દેખાય તો ભય છે. ભેદ એટલે જુદું નોખું પડાય, ઊંચું નીચું જ્યાં દેખાય એ ભેદ છે. અને ભ્રમણા એટલે જે સહી દેખાતું નથી દેખાતું એ દેખાય છે. દાખલા તરીકે ઝાડનું ઠૂંઠું હોય અને પૂરું અંધારું ના હોય, પૂરું અજવાળું ના હોય તો ઠોંઠામાં જે ભૂત દેખાય ને, પણ જો પ્રકાશ કરીને લાઇટ કરીને જુઓ તો ઠોંઠું દેખાય તો ભૂતનો ભ્રમ ભાગ. આપણે હાંકડી શેરીમાં જતા હોય અને કંઈક દોરડું પડ્યું હોય, હવે એ વખતે અમે હાથનું પૂર્વ અંધારું ના આવે, પૂર્વ પ્રકાશ ના આવે તો દોરડામાં જે હરફની ભ્રાંતિ થાય. પણ જો પાછું હરફમાં તમે લાઇટ કરો દોરડું દેખાય તો પછી આપણે ભાગવાનું રહે, ઉપર પગ મૂકીને હાલેથી ને. પણ જ્યાં સુધી અંધારું હોય, પૂરું જ્ઞાન નથી એટલે ભાગ છે તો દોરડામાં હરફ નહીં કરે પણ પેલી ભીતે ભટકાય છે માથું ફૂટી જાય છે. આ ભાગી થાય બરાબર. આ જ ભય છે ને. તો ભય ભેદમના ભ્રમણામાંથી નીકળવા માટે આવા સંતનો આશરો લેજો, સદગુરુનો આશરો લેજો. સંત કાયમ છે,
એનું નામ કાયમ. ગુરુ જાય નહીં કોઈ દી, નામમાંથી તો કાયમ જાય નહીં. ટૂંકમાં નામમાં કાયમ છે. અને એવા સંત પરંપરામાં હાલ્યા જ આવે. કોઈ જે સંતનો અભાવ ના થાય. વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા મહાન પુરુષો આ જગતમાંથી ગયા, તોય આ પરંપરા આજે હાલતમાં રાખવા. એટલે ભજન કરવું, જેને ગુરુ મળ્યા, જેને આ નામ મળ્યું હોય, એને આ ડિગ્રી પ્રાપ્ત થઈ હોય, તો ઠરીને રહેવું. આપણે નોકરી મળે, ડિગ્રી મળ્યા પછી નોકરી મળે, તો નોકરીમાં રહીને હાજરીમાં એમાં આ ગુરુની હરદમ હાજરી ભરવી, એની નિષ્ઠા રાખવી, એના કાયમીના કેમેરા બરોબર રહેવું. તો કાયમના માટે આપણે નિર્ભય છીએ, કાયમ માટે આપણે સુખી છીએ, કાયમ માટે સલામત છીએ, રક્ષિત છીએ. એટલે આ વીમો લઈ લેવો ટૂંકમાં. કાયમના માટે તમે નિર્ભય બનાવો. ગુરુનું પદ, ગુરુપદ પંકજ બુદ્ધતા ચૌદ લોક પૂજાય. આ ગુરુપદમાં પ્રતિષ્ઠા કરવી બસ. બોલો સદગુરુદેવની.